નમસ્કાર મિત્રો, હું છું સંજય ગઢવી. આપ સૌના મનગમતા કાર્યક્રમ સત્તાની શતરંજ વિથ સંજય ગઢવીમાં. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ઇલેક્શનની રંગત જામી ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વની જે ભૂતકાળમાં લોકસભાનું ઇલેક્શન લડી ચૂક્યા છે અને ખૂબ જોરદાર રીતે લડ્યા. સંઘર્ષમય જીવન એમનું રહ્યું છે, ચાહે એ પાસની વાત હોય કે અન્ય સામાજિક સમીકરણોની વાત હોય. બેન સદાયની માટે એમાં સેટ થતા રહ્યા છે. આપ સૌને ઇન્ટ્રોડ્યુસ કરવા માંગુ છું કોંગ્રેસના પ્રવક્તા અને મહામંત્રી એવા ગીતાબેન પટેલ સાથે. નમસ્કાર બેન, આપનું હૃદયથી સ્વાગત છે અમારા કાર્યક્રમ સત્તાની શતરંજમાં. આમ તો બેનનો હું ખૂબ પરિચિત છું, વર્ષો સુધી બેન સાથે કામ કર્યું છે, એટલે સુખ દુઃખના સાથી રહ્યા છીએ આમ તો અમે ભાઈ બેન. પણ છતાંય આજે બીબી ન્યૂઝના મારફતે એક ટોક શો માટે, એક ચર્ચા માટે ભેગા થયા છીએ. ત્યારે બેનને પહેલો જ પ્રશ્ન એ કરવા માંગીશ કે બેન, આ વખતે ઇલેક્શન ટિકિટ માંગી જ નહોતી કે શું હતું? ઇલેક્શન નહીં લડવાની તૈયારી બતાવી હતી કે એનું કારણ શું હોઈ શકે? આ વખતે બિલકુલ મને પાર્ટીએ બોલાવીને પણ કહ્યું કે તમે ઇલેક્શન લડો, પણ આ વખતની મારી પહેલેથી કોઈ પ્લાનિંગ હતું નહીં. આમ જોવા જઈએ તો સંજયભાઈ, તમે જાણો છો કે ગઈ વખતે પણ મારું કંઈ લોકસભાનું પ્લાનિંગ હતું નહીં. કહેવાય કે મારું પ્લાનિંગ હતું વિધાનસભા સુધીનું, પણ કહેવાય કે જે એક્ઝામની તૈયારી કરી હોય ને એનું પેપર દેવાના બદલીમાં સિલેબસ બહારનું બીજા પ્રશ્નપત્ર આવી ગયું. પ્રશ્નપત્ર આવી ગયું. પણ તો બી કારણ કે રાજકારણનો અનુભવ, સામાજિક અનુભવ, એના કારણે પછી આખા ગુજરાતની અંદર જે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા પ્રવાસ હતો એની સાથે એનો બેનિફિટ મને ખૂબ થયો. અને આખા ગુજરાતમાંથી મને સપોર્ટ કરવા ગામડે ગામડેથી કાર્યકર્તા આવ્યા. ખૂબ તાકાતથી આપણે ઇલેક્શન પણ લડ્યા. અને આ વખતે મેં ટિકિટ માંગી જ નહોતી અને મારે આ વખતે નહોતું લડવું, કારણ કે એકવાર મેં એનો અનુભવ કરી લીધો છે. અને સાથે સાથે મારી પર એક મહેસાણા જિલ્લાની જવાબદારી છે, અને કોઈ પણ જવાબદારી લેતા હોય તો આપણે એને નિષ્ઠાથી નિભાવવી જોઈએ. અહીંયા પણ કદાચ એવું બની શકે કે બીજા કોઈને ચાન્સ મળી શકે. બિલકુલ. એટલે ખૂબ સારી વાત કરી બેને કે ઇલેક્શન જ્યારે લડતા હોય ત્યારે એ મહત્વનું નથી હોતું કે દર વખતે પોતે જ ઇલેક્શન લડવું, પણ જ્યારે પાર્ટીએ તમને કોઈ જવાબદારી આપી હોય એ જવાબદારીને બખૂબી નિભાવવી એ ખૂબ મોટી જવાબદારી હોય છે. બેન, આપણે પાસમાં પણ ખૂબ કામ કર્યું છે, ગામડે ગામડે જે તમારા પ્રવાસો રહ્યા, અને પ્રવાસની બદોલત મેં જોયું ગયા ઇલેક્શનમાં તમને પાટીદાર તરફથી, પાટીદાર સમાજ તરફથી એક મોટો જનસમૂહ તમારી સાથે હતો. તો એ પાસના આપણા સંસ્મરણો કંઈક અમારી સાથે સાझा કરો ને. ખરેખર આંદોલનની વાત આવે ને એટલે આમ અંદરથી એક અલગ પ્રકારની ફિલિંગ આવે. ઉત્સાહ એટલે આમ ખૂબ એમ. અને એક એનો સામાન્ય જે કહેવાય કે આપણા પ્રવાસો અને ગામડે ગામડે એક પાટીદાર સમાજની મુહિમ, જય સરદારનો નારો બોલાવીએ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો એક જ મુદ્દા સાથે આખો સમાજ એક થઈ ગયો. અને પછી એના પ્રવાસો, જ્યાં જે ગામે જઈએ ત્યાં થોડું અલગ આપણને જાણવા મળે. સૌરાષ્ટ્રમાં જઈએ તો સવારમાં ગાંઠિયા મળે, જુદા જુદા રિવાજો, અને એટલો બધો પ્રેમ અસંખ્ય. પ્રવાસમાં જઈએ તો એ કાર્યકર્તાઓને એવું થાય કે બેન અમારા ઘરે રોકાજો. સંજયભાઈ, નવાઈની વાત આપણને એ લાગે કે અહીંથી આપણે છેક જૂનાગઢના પ્રવાસો હોય અને એના ત્યાં કોઈ નાનો મોટો પ્રસંગ આવે તો એ સ્પેશિયલી ઇન્વિટેશન મોકલે અને આજે પણ ફોન કરે કે બેન તમારે તો આવું જ પડશે. એટલે એક એવા સંબંધો આખા ગુજરાતની અંદર બન્યા કે જે એકદમ આપણા કુટુંબ, પારિવારિક સંબંધો. સંઘર્ષની મજા જ એ જોવાય છે ને બેન, કે સંઘર્ષમાં તમે જેની સાથે એટેચ થયા, સંઘર્ષમાં તમે જેની માટે ઊભા રહ્યા, એ પછી આજીવન તમને ભૂલી નથી શકતો. એવું જ ગીતાબેન સાથે થયું. ગીતાબેનને પાટીદાર આંદોલનના સંઘર્ષના સમયમાં ખૂબ એગ્રેસિવલી, હું એનો સાક્ષી છું, બેન અને હાર્દિક પટેલ ખૂબ સારી રીતે સંઘર્ષમાં કામ કર્યું. અત્યારે કોંગ્રેસમાં પણ એમની જવાબદારી બખૂબી નિભાવી રહ્યા છે અને સંઘર્ષ પણ કરી રહ્યા છે આમ તો. પણ બેન, કોંગ્રેસના સંઘર્ષની વાત કરું તો કોંગ્રેસનો સંઘર્ષ કદાચ આંદોલન કરતાં જુદા પ્રકારનો છે, કારણ કે આંદોલન અને ગવર્નન્સ બે અલગ દિશાના કામો છે, એની રીતભાત જુદા હોય છે. તો આ ગવર્નન્સ માટે આમ તો છો નહીં તમે હજુ ક્યાંય,
પણ એનો અનુભવ શું છે તમારો રાજકીય લેવલે? બિલકુલ સંજય, એ વાત 100% સાચી છે કે એક આંદોલન કરવું એ જુદું છે અને રાજકીય પાર્ટીમાં તમે કોઈ હોદ્દેદાર તરીકે કે કોઈ પણ પાર્ટીમાં તમે જોડાતા હોય તો એ બંને વસ્તુ બહુ જુદી હોય, અલગ છે. અને એનું મેં જાતે અનુભવ કર્યો છે, એવું પણ નથી. અને ઘણા લોકો એને અનુભવ કરીને પચાવી નથી શક્યા એટલે એમને પાર્ટીઓ પણ છોડી દીધી છે. કારણ કે આંદોલનકારી સ્વભાવ છે ને એક જુદા પ્રકારનો સ્વભાવ છે. એ છે ને સ્વતંત્ર વિચારધારાવાળો સ્વભાવ હોય છે. કારણ કે એ કોઈ પણ પાર્ટીના પ્રોટોકોલમાં એ સ્વભાવ સેટ થવો ખૂબ અઘરો પડે છે. અને એને જાતે મેં ખૂબ અનુભવ્યું છે, ખૂબ એનાલિસિસ પણ મેં પોતે પણ કર્યું છે. કારણ કે લાખોની સંખ્યાની એટલે જ મેં સ્ટ્રગલ શબ્દ વાપર્યો. બેફામ નિવેદનો, ત્યારે કોઈ રોકટોક નહીં, કોઈને કોઈ પૂછવાનું નહીં. આમ તો આપણે આવા શબ્દો ના વપરાય, પણ પેલું આંદોલનકારીઓ એવા વ્યક્તિ કે જે એના બાપનું ન માને, એના કોઈ ગાંઠે નહીં, એવા વ્યક્તિઓ આંદોલનમાં સંઘર્ષ કરતા હોય. અને જ્યારે આંદોલનની મુહિમ છોડીને કોઈ પણ પાર્ટીમાં જવું પડે, ચોક્કસ 100% આપના માધ્યમથી જ સ્વીકારું છું કે બે ડિફિકલ્ટ વસ્તુ છે, બહુ જુદી વસ્તુઓ છે. પણ એની કહેવાય કે એક આંદોલન પછીની એ પ્રક્રિયામાં ધીમે 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 હું એક પાર્ટીની વિચારધારા સાથે સેટ થઈ, એક એની અંદર સમાવેશ કરવાનો. એટલે ઘણીવાર સ્વતંત્ર વિચારધારાથી પાર્ટીની અંદર પ્રમુખો, બધી વિચારધારાઓ, આમ શું કહેવાય કે બધાના પદ્ધતિઓ જુદી હોય છે, ઢાંચામાં તમારે ઢળવું પડે, પ્રોટોકોલ જુદા હોય છે. એટલે એ ઢાંચામાં મેં કહેવાય કે ઢળવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. કારણ કે અમારા આ બધું કહેવાય કે અમુક આપણા સ્વભાવ વિરુદ્ધ, સિદ્ધાંત વિરુદ્ધ હોય, સ્વભાવ વિરુદ્ધ હોય, પણ ખૂબ પ્રયત્નો કર્યા. અને અત્યારે બી કોંગ્રેસ પાર્ટીની અંદર ખૂબ સારી રીતે, મહેસાણા સૌથી પહેલાં હું ભાવનગર પ્રભારી હતી, ભાવનગરમાં બી ખૂબ સારી રીતે કામ કર્યું. અત્યારે હું મહેસાણામાં ઇન્ચાર્જ છું. મહેસાણાના કાર્યકર્તાઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો. કારણ કે એમને પણ એવું હતું કે કોઈ એવા લીડર આવે કે આક્રમક હોય કે કંઈક, અને એક ઊંડી સૂઝબૂઝ ધરાવતા હોય, એટલે એક અનુભવ પણ થયો આખા ગુજરાતના પ્રવાસ દરમિયાન. એટલે ખૂબ સારી રીતે કાર્યકર્તાઓએ પણ અમને સ્વીકાર્યા અને ખૂબ સપોર્ટ કર્યો. અને આજ પણ સારી રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર ઓવરઓલ બેન આપે કીધી એ ખૂબ સામાન્ય બાબત છે. કારણ કે કોઈ પણ આંદોલન હોય એ જ્યારે એક લેવલથી ઉપર જાય ત્યારે અથવા તો પોતે જ રાજકીય પાર્ટીમાં પરિવર્તિત થઈ જતું હોય છે. તમે જુઓ તો ભૂતકાળમાં કોંગ્રેસ એક આંદોલનકારી સંસ્થા જ હતી, અને પછી એ અપડેટ થઈને, અથવા આજની પેઢીની વાત કરીએ તો આજની પેઢી આઈએસસીને આમ આદમી પાર્ટીમાં બદલાતા જોઈ છે. એટલે આઈએસસીનું જે આંદોલન હતું એ આજે આમ આદમી પાર્ટી તરીકે આપ સૌ જોઈ રહ્યા છો, તો એ એક સામાન્ય બાબત છે. પણ જ્યારે કોંગ્રેસમાં આજે આટલી નિષ્ક્રિયતા, મોટા આગેવાનોની, કોઈ જાય તો એને રોકવાની કે મનાવવાની વાત નહીં, જાય એને જવા દો. મને તો ક્યારેક ક્યારેક પેલો અમારા ગુજરાતી ગીતો વાગતા હોય છે ક્યાંક પાનના ગલ્લા પર કે જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. તો એ માનસિકતા છે. તો તમને નથી લાગતું કે મહુડી મંડળે ક્યાંક કોઈ જતા હોય તો એને રોકવા માટે પ્રયત્ન, અથવા એને કઈ વાતનો અસંતોષ છે કે ક્યાંક ખોટું લાગ્યું છે, એ વાતનું થોડું કામ કરીને ઘરની વાત ઘરમાં જ પતી જાય તો કદાચ કોંગ્રેસના વળતા પાણી થઈ શકે. બાકી જે રીતે અત્યારે ચાલી રહ્યું છે દેખાતું નથી કે આવનારા 20 વર્ષ સુધી ક્યાંય પાર્ટી આવી શકે. જો સંજય, એવું નથી હોતું. આપણે બધા જ જોઈએ છે કે ઘણીવાર એવું થતું હોય. હવે અર્જુનભાઈની આપણે એક વાત લઈ લઈએ ઉદાહરણ તરીકે, આપણે સીજે ચાવડાને પણ ઉદાહરણ તરીકે લઈ શકાય. એવા લોકોને જ્યારે પાર્ટી ખૂબ આપતી હોય અને એવા ટાઈમે જ્યારે એ વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ પણ પાર્ટી બદલતા હોય કે નિર્ણયો લેતા હોય છે, તો એ યોગ્ય નથી હોતું. અને તું જેમ કહે છે એ પ્રમાણે કહું છું કે જ્યારે પણ કોઈ મનાવવાના તો એ અંદરથી પ્રયાસો થતા હોય છે, મહુડી મંડળ પ્રયાસો કરતું હોય છે. પણ જે વ્યક્તિ એકવાર મન બનાવી લે છે ને કે મારે હવે અહીંયા રહેવું જ નથી, મારે જવું જ નથી, અને ઘણીવાર મને એવું લાગે છે કે અંગત સ્વાર્થો ઘણા બધા હોય છે. વ્યક્તિગત મારા પોતાના 15, 17, 19થી લઈને આજ પણ બીજેપીની અંદર મને પણ ઘણા લોકો કહે છે, તમે જાણો છો કે અમારા પાટીદાર સમાજના બહુ બધા લોકો ત્યાં છે. એટલે ઘણા બધા લોકો આજ પણ મને પણ કહેવાવાળા બધા કહેતા જ હોય છે. પણ આમાં તો છે ને તમારે મન બનાવવું પડે, તમારે નક્કી કરવું પડે કે નહીં મારે તો અહીંયા જ રહેવું છે, ને મને પાર્ટીમાં નહીં મળે તો કદાચ 10 વર્ષ સંઘર્ષ કરવો પડે તો કરીશું. એવી ભાવના ને એવી ક્ષમતા, એવી તાકાત તો હોવી જોઈએ ને. પણ તમે ક્યારેક ક્યાં નબળા પડી જાઓ છો મને એ નથી ખબર પડતી. અમારે તો આ જે અમારા વડીલો જે પાર્ટી છોડી જાય એમાંથી તો અમારે પ્રેરણા લેવાની હોય, અને એના બદલીમાં દુઃખદાયક કે આજે અમે યુવાનો એમ કહીએ છીએ
કે ભાઈ કંઈ વાંધો નહીં, જવા દો ને, સંઘર્ષ અમે કરીશું, અમે હજુ યુવાનો છીએ, દોડીશું, અને હજી પણ કદાચ નિરાશા આવશે તો પાછા ઊભા થઈશું, વાહ, પાછા ચડીશું, પાછા ઊભા થઈશું. એટલે આ કદાચ સંઘર્ષના આ જ કારણ છે કે નારીને શક્તિ કીધી છે. આમ તો એકવાર કિરણલાલ મળ્યા હતા, બેનના હસબન્ડ પણ મારા ખૂબ સારા મિત્ર છે, એટલે તમારી વાત નીકળે એટલે હું કાયમ એમ કહું કે નારી શક્તિ છે, તો એ કાયમ એમની બાજુ વાત કરીને એમ કે પુરુષ સહન શક્તિ છે. એટલે અમારા બે મિત્રોને મજાકનો સંબંધ છે, એટલે અમે મજાક કરતા હોઈએ, પણ છતાંય બેને વાત કરીએ એમ આટલો સંઘર્ષ નહીં, પણ હું તો કહીશ કે આટલો જબરજસ્ત સંઘર્ષ કર્યા પછી પણ બેન હાર માનવા તૈયાર નથી અને સતત પ્રજા વચ્ચે જઈને અત્યારે બેન મહેસાણાના પ્રભારી છે અને ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તો બેન, તમને એવું લાગે છે કે તમારે નીચે કેડરમાં તમારા જેવી જ આક્રમક અને આખા બોલી અને જેવી ઊંડી સૂઝબૂઝ ધરાવતી હોય એવી મહિલાઓને પાર્ટીમાં એક્ટિવ કરવી જોઈએ અને એને મજબૂત કરવા માટે તમારે કંઈક કરવું જોઈએ? બિલકુલ સંજય, 100% તારી વાત સાચી છે. આપ જોવા જઈએ તો કોર્પોરેશનમાં ને એમાં 50% એટલે 50% મહિલાઓ છે, અને આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ખૂબ પ્રયત્નો કર્યા છે મહિલાઓને વધુમાં વધુ આગળ કરવા માટે, સંઘર્ષ કરવા માટે. અને આમ જોવા જઈએ તો મહિલાઓ માટે પોલિટિક્સ ખૂબ અઘરું હોય છે. એની પાછળના કારણો કારણ કે એના ઉપર જવાબદારીઓ બહુ હોય છે, એના પર મર્યાદાઓ બહુ હોય છે. ક્યાં જાઓ છો, ક્યારે આવશો, કે એના બાળકો હોય છે, સાંજે પતિ હસબન્ડ કમાઈને આવતો હોય તો એને રસોઈ બનાવવાની હોય છે, સાસુ સસરાની, એટલે જવાબદારીઓ મહિલાઓ પર ખૂબ હોય છે. અને ભણી ગણીને આમ જોવા જઈએ તો દીકરીઓના પણ એક સપનાઓ હોય છે, પણ આ જવાબદારીઓમાં ક્યાંક ને ક્યાંક મહિલાઓ થોડી ઘણી દબાઈ જાય છે. પણ હમણાંથી જે હું જોઈ રહી છું એ આંદોલન પછી ખૂબ તાકાતથી મહિલાઓ પોલિટિક્સમાં જાહેર જીવનમાં આવે છે, પણ અમુક ખરાબ અનુભવો પણ ક્યાંક થતા હોય છે. જાહેર જીવન હોય કે ઓફિસ વર્ક હોય, એટલે મહિલાઓ માટે બધી જ રીતે આમ જોવા જઈએ તો, પણ એમાંથી ખરા તાપમાંથી, જેમ કીધું ને કે નારી શક્તિ, અગ્નિ પરીક્ષા, પણ એ અગ્નિ પરીક્ષામાંથી પણ પાર પડીને અમારા જેવી બહેનો આગળ આવે છે. અને આમ જોવા જઈએ તો પરિવારનો બધાનો સાથ સહકાર વગર તમે પોલિટિક્સ, જાહેર જીવન તમારા માટે અઘરું હોય છે. પણ મોટી સંખ્યામાં બિલકુલ સાચી વાત છે કે પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, દરેક સમાજમાંથી મહિલાઓએ જાહેર જીવનમાં આવવું જોઈએ. કારણ કે આપણે જોઈએ છીએ કે સરપંચમાં પણ આપણે બહેનો બનાવી છે, પણ ક્યાંક ને ક્યાંક એમના હસબન્ડો જ્યારે વહીવટો કરતા હોય છે, એટલે આપણા માટે દુઃખની વાત એ છે કે આપણે 50% આપીએ છીએ ખરું, પણ ખરેખર 50% બહેનો કરે છે. ભારતની સ્થિતિ એવી છે કે મહિલા સશક્તિકરણ માટેના જે આંદોલનો ચલાવવામાં આવે છે એ પણ પુરુષો દ્વારા ચલાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને પહેલાં તો મને એવું લાગે છે કે સ્ત્રીઓને એ વસ્તુનું જ્ઞાત કરાવવાનું કે ભાન કરાવવાની જરૂર છે કે એ કચડાયેલી છે, એ પછાત છે. જ્યારે તમને ખબર પડે કે મને તાવ છે ત્યારે જ તમે એનું નિદાન કરશો, એ તાવની દવા લેશો. એવું છે કે બહેનોને પહેલાં તો જાગૃત કરીને એ કહેવાની જરૂર છે કે એ લોકો કઈ રીતે દબાયેલી છે. જ્યાં સુધી એમને એમની સ્વતંત્રતાનું ભાન નહીં થાય ત્યાં સુધી એ દબાયેલા છે એ વાતનું પણ એમને ખબર નહીં પડે. તો બેન, આજે બીબી ન્યૂઝના માધ્યમથી એવી મહિલાઓ માટે શું કહેવા માંગશો? બિલકુલ, હું બેબી ન્યૂઝ ગુજરાતના માધ્યમથી ચોક્કસ હું આહવાન કરીશ કે નારીમાં ઘણી બધી શક્તિઓ છુપાયેલી હોય છે. એને તમે કદાચ એ મહિલાને સરપંચની જવાબદારી આપો ને તો એ બખૂબી એક ગામની કાયાપલટ કરી શકે, અને તાલુકાની જવાબદારી આપો તો એ ખૂબ સારી રીતે કરી શકે. એને લોકસભા આપો, એને વિધાનસભા આપો, કે કોઈ પણ ફિલ્ડમાં આપો. ઇવન તમારા ન્યૂઝ ચેનલમાં પણ કોઈ મહિલા હશે ને તો એ પણ જે કામ કરતી હશે એનું ઈમાનદારીથી કામ કરતી હશે. કદાચ હું એવું માનું છું કે ભાઈઓ હશે ને તો એ ગરીબ પાન ખાવા જશે કે નીચે જશે કે કંઈ પણ કરતા હશે, પણ મહિલા કોઈ પણ જગ્યા હશે તો ઈમાનદારીથી કામ કરતી હશે. અને આપના ન્યૂઝના માધ્યમથી હું દરેક મહિલાને આહવાન કરું છું કે જેવી જેનામાં ક્ષમતા છે, જેવી જેનામાં તાકાત છે, બધા બહાર આવી અને આપણે આપણા અંદર છુપાયેલી, ક્યાંક હું માનું છું કે કદાચ બાળકોની જવાબદારી હશે, પણ થોડી થોડી જવાબદારીઓ છોડીને આપણા શોખ પૂરા કરવા માટે, આપણી ક્ષમતા બહાર કાઢવા માટે આપણે બધાએ જ બહાર આવવું જોઈએ. ને નારી શક્તિ છે, કંઈ પણ કરી શકે છે. ખૂબ સુંદર વાત કરી. અને આ તો મારા ઘરનો અનુભવ છે કે બીજા બધા ડિપાર્ટમેન્ટ બેન સંભાળે કે ના સંભાળે, પણ ફાઇનાન્સ તો બહેનોને જ આપવો જોઈએ. એટલે આમ તો તમારે સહમત થવું પડે કે મોદી સાહેબે સાચું કર્યું છે, ફાઇનાન્સ વિત્ત મંત્રાલય કોઈ બેનને આપીને. હું તો એવું કહું છું કે કદાચ નિર્મલાજી ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે, પણ આપણે જેને તમે ડિનાય નહીં કરી શકો કારણ કે અલ્ટિમેટલી મહિલા છે અને તમે મહિલાઓ માટે લડી રહ્યા છો. એટલે મહિલાઓને ખૂબ
આપવું પણ જોઈએ. અને જો એમાં એવું છે કે મારા હસબન્ડ 15,000 કમાય છે, 25 કમાય છે કે 10 કમાય છે, તમે એ મહિલા, કોઈ પણ ઘરની મહિલાને જોજો કે જે એના હસબન્ડ કમાય છે એમાં એ ઘર ચલાવીને બસ, તો એની સૂઝબૂઝ છે. એટલે સૂઝબૂઝથી એક સરસ મજાનું, હું તો કહું છું, આપણે ઇન્દિરાજીને પણ જોયા છે દેશ ચલાવતા, એક આયરન લેડી તરીકે જોયા છે, આપણે સોનિયાજીને પણ જોયા છે. એટલે મહિલાઓ ખૂબ સારું કરી શકે અને દરેક ફિલ્ડમાં કરી શકે છે. ખાલી અંદર, જેમ તમે કહ્યું એમ, અંદરથી અંતરાત્મા જગાડવાની જરૂર છે અને લડવાની જરૂર છે. લડ્યા વગર કશું મળતું નથી. એટલે બધાએ સાથે મળીને આપણો અંતરાત્મા જગાડવાનો છે અને લડવાનું, ને આપણી ક્ષમતા, આપણા શોખ, આપણા સપનાઓ એ પૂરા કરવાના. બેનની આ વાતથી એક મશહૂર કવિના શબ્દો યાદ આવે છે કે મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી હો કહી ભી આગ પર ये આગ જલની ચાહીએ. તમારી અંદર એ આગ જગાવો કે તમે સમાજમાં તમારું અસ્તિત્વ બતાવી શકો, તમારી તાકાત બતાવી શકો. આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, આપણને આટલો સમય આપ્યો એ બદલ બીબી ન્યૂઝ પરિવાર વતી ગીતાબેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આજે જ્યારે ટીવીનો સ્ક્રીન ટાઈમ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને લોકો મોબાઈલમાં જ પોતાનો ન્યૂઝ જોવાનું વધુ અનુકૂળ સમજે છે, ત્યારે આપ સૌને મારી એક વિનંતી છે કે બીબી ન્યૂઝની એપ્લિકેશન આપના એન્ડ્રોઈડ અને iOS સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો અને સમય સમયના સમાચાર આપણને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બીબી ન્યૂઝના માધ્યમથી મળતા રહેશે. જય હિન્દ, જય ભારત, મળીએ.